વાત કરીશું હવે પ્રાદેશિક સમાચારોની। નવસારીથી ચોથી વખત જીતેલા મોદી 3.0માં જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી CR પાટીલની તેમના જ મત વિસ્તારમાં ભવ્ય સભા યોજવામાં આવી હતી। રાજનીતિમાં જીતના જાદુગર અને જોડતોડ માટે જાણીતા CR પાટીલની રેકોર્ડ બ્રેક જીત બાદ તેમના જ મત વિસ્તાર નવસારીમાં સભા યોજાઈ હતી। મતદાર અને કાર્યકર્તાઓનો આભાર માનવા માટે યોજાયેલી ઋણ સ્વીકાર સભામાં પાટીલે બનાસકાંઠા બેઠકની હારની જવાબદારી સ્વીકારી। પાટીલે પોતાની જીતનો શ્રેય મતદાતાઓ, PM મોદી અને કાર્યકર્તાઓને સોંપ્યો હતો। જળશક્તિ મંત્રાલય બાબતે કહ્યું હતું કે કેટલાક સમયથી આ ક્ષેત્રે નવસારીમાં ખૂબ જ મોટું કામ થયું છે। તેમને મળેલા પદને કારણે કાર્યકર્તા અને જનતા વચ્ચે અંતર નહીં ઘટે તે ખાતરી પણ CR પાટીલે આપી હતી। કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી મળી ત્યારે મને એવું કોઈ ફિલિંગ કેન્દ્રીય મંત્રીનો આવતું જ નથી। હું તમારા વચ્ચેનો કાર્યકર્તા છું, કાર્યકર્તા રહીશ એની પણ તમને ખાતરી આપું છું અને તમારા સુખ દુઃખમાં પહેલા પણ ઉભો રહેતો હતો, પછી પણ ઉભો રહીશ એની પણ તમને બધાને ખાતરી આપું છું। જ્યારે તમે સાથ આપશો ને ત્યારે CR તમારી વચ્ચે હશે।